દ્વારકાધીશની જય માતાજી મિત્રો. આજે આપણે થોડીક વરસાદ વિશે વાત કરશું. આજે તારીખ છે 26/7/2025 ને શનિવાર. હવે મિત્રો આમ તો આજે ઘણા બધા વિસ્તારની અંદર ક્યાંય ધીમી ધારે ક્યાંય વધારે એવો વરસાદ ચાલુ થઈ ગયો છે. અને આપણે ખુશીની એક વાત એક છે કે આપણે 2 મહિના અગાઉ પણ કીધેલું હતું એક વિડીયોમાં કે 25 હાથથી લઈને 10-8 સુધી એક સારો એવો વરસાદનો રાઉન્ડ આવશે મિત્રો. તો આ કંઈક આપણે અલગ જ આગાહી કરીએ છીએ. તો વિડીયો ધ્યાનથી સાંભળજો અને નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે વરસાદ વિશે આખી વાત કરીએ અને વિડીયો સારો લાગે તો આગળ શેર કરજો. હવે આજે 26 તારીખ છે મિત્રો. કાલે 27 તારીખથી વરસાદના વિસ્તારોમાં વધારો થશે અને વરસાદમાં પણ વધારો થશે. 28, 29 ને 30 તારીખ સુધીમાં લગભગ ગુજરાતના 80% એવો વિસ્તાર રહેશે કે વરસાદ બધા વિસ્તારની અંદર રહેશે. ક્યાંય સારો, ક્યાંય થોડો, ક્યાંય વધારે. એટલે આવી લગભગ તમે 2 દિવસ ત્યાં આગાહી સાંભળતા હશો મિત્રો કે જે બંગાળની ખાડીમાંથી સિસ્ટમ બની છે એ મધ્યપ્રદેશ સુધી આવશે અને ત્યાં આવી અને અત્યારે ટૂંકમાં મજબૂત છે ડિપ્રેશનમાં, ત્યાં આવી થોડીક નબળી પડી લો પ્રેશરમાં અને એને હિસાબે જે આપણે ટૂંકમાં વરસાદ થાય પણ કદાચ સૌરાષ્ટ્રમાં અને કચ્છની અંદર કદાચ થોડોક ઓછો વરસાદ થઈ શકે મિત્રો. પણ આપણું કહેવાનું એક વસ્તુ છે કે જે કાલે 27 તારીખથી લઈ અને 30 તારીખ સુધીમાં જો અત્યારે જે મોડલો બતાવે છે ને, કદાચ કુદરતની હાથમાં છે આ બધી વસ્તુ, કદાચ મોડલોમાં પણ તાત્કાલિક ફેરફાર થઈ જતા હોય છે. એટલે અમે જે કચ્છ અને કાતરો આપણે જે જોતા હોઈએ છીએ અને જે અગાઉ આ જે તારીખનો જોયેલો છે એની અંદર સમગ્ર ગુજરાતની અંદર ભારેમાં ભારે વરસાદ થાય ને એવી શક્યતાઓ મિત્રો ત્યારે હતી. ત્યારે એનો ગાભ એ રીતનો ફૂટ્યો હતો કે આખા ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ અને ભારેથી અતિ ભારે વરસાદ થાય. અને મિત્રો એવી સંભાવના પૂરેપૂરી છે. સિસ્ટમો જે કહેતા હોય, સિસ્ટમો જે પરિસ્થિતિમાં હોય, આપણે સિસ્ટમોના આધારે નથી કહેતા. પણ અત્યારે જે હું 2 દિવસથી આ જોઉં છું, જે પશુ પંખી છે બધા, જે કૂતરા છે, આવી બધી અલગ અલગ વસ્તુ જે વનસ્પતિ છે એ બધી અત્યારે એવું દેખાડે છે કે ભારે વરસાદ થવાની સંભાવના પૂરેપૂરી છે. એટલે હવે કુદરતના હાથમાં છે મિત્રો, જે આગળ થાય 2-3 દિવસમાં, પણ અત્યારે એવું દેખાય છે. અને બીજી વાત એ કરું કે આપણે 10-8 સુધીની જે આગાહી આપી હતી એમાં કદાચ 3-4 દિવસ વૈસારે ગેપ આવે, 4-5 દિવસનો વરાપ જડે. 10 તારીખેથી અરબી સમુદ્રની અંદર મિત્રો કાંઈક પાછી હલચલ થવાની છે અને અરબી સમુદ્રની અંદર કદાચ સિસ્ટમ બની શકે છે એવી સંભાવના અત્યારે પૂરેપૂરી છે. 10 તારીખ પછી વરસાદનો સારો એવો રાઉન્ડ કદાચ આવી શકે છે એવું અત્યારે એક આપણું અનુમાન છે. એટલે આગળ જોવું એના વિશે આપણે કહેશું 10 તારીખ પછી શું પરિસ્થિતિ છે. પણ અત્યારે આ રાઉન્ડ છે આખા ગુજરાતની અંદર આમ તો લગભગ વિસ્તાર મિત્રો લઈ લે. એટલે કોઈએ યાદી કર્યા જવું જોઈએ. જે વિસ્તારની અંદર વરસાદ ઓછો છે એ વિસ્તારની અંદર પણ વરસાદ સારો એવો થઈ જાય. અને જે 10 તારીખ પછીનો રાઉન્ડ આવશે એ પણ રાઉન્ડ સારો એવો રાઉન્ડ આવશે અને સૌરાષ્ટ્ર અને કચ્છ માટે લગભગ 100% મારા અંદાજ પ્રમાણે સારામાં સારો રાઉન્ડ હશે મિત્રો. તો અવનવા વિડીયો જોતા રહ્યો. જય જવાન, જય કિસાન.